ઓપરેશન સિંદૂરને વધાવતા ઘાટિયા પ્રાચીના નગરજનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી। પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા આતંકી અડ્ડાઓનો સફાયો કરાતા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પાકિસ્તાની ફૌજ પર ભારે પડેલા ભારતીય સૈન્ય દળો દ્વારા દેશને સાંભળેલી ભવ્ય જીતને ઓપરેશન સિંદૂરને વધાવતા ઘાટિયા પ્રાચીના નગરજનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકળી। આ તિરંગા યાત્રા ઘાટિયા ફાટકથી પ્રાચી માધવરાવ મંદિર સુધી યોજાઈ હતી, જેમાં આ વિસ્તારમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, બહાદુરસિંહ ગોહિલ, મસરીભાઈ રાઠોડ, અરશીભાઈ ચાવડા, પ્રતાપસિંહ બારડ, ધીરુભાઈ સોલંકી, ભગવાનભાઈ બારડ, જાદવભાઈ વોરા, પ્રતાપભાઈ બામણિયા, પ્રતાપભાઈ પરમાર, મહેન્દ્રભાઈ રામ, જસુભાઈ સોલંકી, બાબુભાઈ જાદવ, વીરસિંહ જાદવ, પૂર્વ આર્મી સરપંચ બહેનો જોડાયેલ। ચાલો સૌ સાથે જોડાઈ તિરંગાને સલામી આપી ભારતીય સેનાને અભિનંદન આપેલ। રેલી સ્વરૂપે પ્રાચી માધવરાવ ભગવાન મંદિર સુધી ભારત માતાના જયઘોષ સાથે સમાપન કરેલ હતી। ગૌરવ સમાન આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો પણ જોડાયા હતા અને દેશદાદની ભાવના વ્યક્ત કરી હતી। દીપક જોશી, ZSTV, સોમનાથ।